લાઈવ કેમ થવાય ને અને લાઈવ માં શું બોલાય એ આજે ખજૂરભાઈ તમને બતાવશે કે જીવનમાં લાઈવ કેવી રીતના કરાય એ ખજૂરભાઈ તમને બતાવશે। તો ખજૂરભાઈ એટલે કે ગરીબોના ભગવાન ખજૂરભાઈનો અત્યારે ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, પણ મિત્રો વિરોધની પાછળનું કારણ શું છે? કેમ કે મિત્રો ખજૂરભાઈ જે ઘણા બધા લોકો તેમનો વિરોધ કરે છે છતાં પણ કોઈને જવાબ નથી આપતા। અને મિત્રો તમે લોકો તો જાણો જ છો અને આખું ગુજરાત જાણે છે કે ખજૂરભાઈ ગરીબોની સેવા કરે છે અને ગરીબોના મફત એટલે કે ફ્રીમાં મકાન બનાવી આપે છે અને જેને ઘરે મા બાપ ના હોય કે કોઈ વિકલાંગ હોય એટલે કે ગરીબ આવા લોકોની મદદ કરે છે। પણ મિત્રો ખજૂરભાઈ આટલા લોકોની મદદ કરે છે છતાં પણ લોકો એમનો વિરોધ જ કેમ કરે છે? કેમ કે મિત્રો ઘણા બધા લોકો આવી સેવા કરે છે, મહીપતજી બાપુ, પોપટજી એટલે પોપટ આહિર, આવા ઘણા બધા લોકો છે છતાં પણ ખજૂરભાઈનો વિરોધ કેમ? મહીપતજી બાપુના પણ તમે વિડીયો જોયા છે, એ પણ સેવાનું કાર્ય કરે છે, પોપટભાઈ પણ સેવાનું કાર્ય કરે છે, છતાં પણ ખજૂરભાઈના જ વિરોધ શા માટે થઈ રહ્યા છે? ઘણા બધા લોકોના મનમાં સવાલ છે। પણ મિત્રો અત્યારે આપણે જોવા જઈએ તો કીર્તિ પટેલ અને લાલો આહિર બંને અત્યારે ખજૂરભાઈના ખુલાસા કરવા પાછળ પડી ગયા છે। અને મિત્રો જોવા જઈએ તો કીર્તિ પટેલ તો આશરે લગભગ ઘણા વર્ષોથી ખજૂરભાઈ ભેગી પહેલાં તો કામ કરેલું છે અને પછી ખજૂરભાઈના વિરોધ કરી રહી છે અને ખુલાસા કરી રહ્યા છે। પણ મિત્રો અત્યારે જે ખજૂરભાઈના સપોર્ટમાં જે લાલોભાઈ આહિર હતા કીર્તિ પટેલ વિરુદ્ધના વિવાદમાં, એ જ લાલોભાઈ આહિર અત્યારે ખજૂરભાઈના ખુલાસા કરી રહ્યા છે। તો મિત્રો આ વિશે લાલાભાઈ આહિરે શું કહ્યું છે? લાલોભાઈ આહિર એવું કહેવા માગે છે કે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈ જે કામ કરી રહ્યા છે એટલે કે ગરીબોના મકાન બનાવી રહ્યા છે, તે મકાન નથી બનાવતા, સેવાના નામે ધંધો કરી રહ્યા છે। અને વાત કરીએ તો લાલાભાઈ આહિરે એવું પણ વાત કરી છે કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર એક વિડીયો મૂક્યો છે જેમાં ખજૂરભાઈ અને તરુણ જાની બંને ભાઈઓનો વરઘોડો કાઢવાની પણ વાત કરી છે। તો એવી તો ખજૂરભાઈએ શું ભૂલ કરી છે કે એવી તો લાલાભાઈ આહિર વિરુદ્ધ ખજૂરભાઈએ શું કર્યું છે જેના ઉપર લાલોભાઈ આહિર અત્યારે ખજૂરભાઈનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે? કેમ કે મિત્રો ખજૂરભાઈ અને લાલોભાઈ આહિર જે કીર્તિ પટેલનો વિવાદ હતો ને ત્યારે બંને સાથે જોવા મળતા હતા અને અત્યારે ખજૂરભાઈ લાલા આહિરે તો એવું પણ કહ્યું છે કે આ બધું રાજકારણ છે, કેમ કે ખજૂરભાઈને રાજકારણમાં જવું છે એટલા માટે જે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર એમની સાથે જે સ્વાગત કરેલા વિડીયો અને જે ફોટો છે એ હટાવવાની માંગણી કરી હતી, મેં ના પાડતા આ બધો વિવાદની શરૂઆત થઈ છે। અને મિત્રો અત્યારે હમણાં જ થોડા દિવસો પહેલાં ખજૂરભાઈએ મરી મસાલા એટલે કે મસાલાઓની પણ એક લોન્ચિંગ કર્યું છે, આ ઉપર પણ વિરોધ થઈ રહ્યો છે। અને ખજૂરભાઈ હમણાં એક દિવસ પહેલાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર લાઈવ થઈ અને આના વિશે ખુલાસો કર્યો હતો અને અત્યારે એક ન્યૂઝ મીડિયાવાળા સામે પણ તેઓ વાત કરતાં કરતાં રડી પડ્યા હતા। પણ મિત્રો અત્યારે જોવાની વાત એ છે કે ખરેખર ખુલાસા થઈ રહ્યા તે સાચા છે? અને મિત્રો અત્યારે જોવા જઈએ તો ખજૂરભાઈના લગભગ સોશિયલ મીડિયાની અંદર વિરોધ જ થઈ રહ્યો છે, પણ હજુ સુધી ખજૂરભાઈ આ વિશે કશું બોલતા નથી। પણ લાલોભાઈ આહિર જે આ વિશે બોલ્યા છે, કીર્તિ પટેલ જે બોલ્યા છે એ વિડીયો જુઓ। બાકી ખરેખર મિત્રો તમે લોકો ખજૂરભાઈને દિલથી માનતા હોય અને સપોર્ટ કરતા હોય તો એકવાર આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો। કેમ કે મિત્રો ખજૂરભાઈનો સેવાના કાર્યો બધા લોકો જાણે છે અને જોવે છે। બાકી જે લોકો અત્યારે એમનો વિરોધ કરી રહ્યા છે એ લોકો કોઈ સેવાનું કામ પણ નથી કરતા કે 100 રૂપિયા પણ લોકોને દાન નથી કરતા, છતાં પણ જે લોકો સારા કામ કરે છે એવા લોકોનો આ વિરોધ કરી રહ્યા છે। બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી અત્યારે જે એમનો લોકો વિરોધ કરી રહ્યા છે એ વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમે જ કમેન્ટ કરીને જણાવજો કે આ લોકો વિરોધ શા માટે કરી રહ્યા છે? કેમ કે સેવા એ ભાઈ કરે છે, ગરીબોના મકાન એ બનાવે છે, છતાં પણ આ લોકોને વિરોધ કરવાનું કારણ શું છે? કેમ કે એ લોકો તો સેવા નથી કરતા, એ લોકો ગરીબોની મદદ નથી કરતા, પણ જે લોકો મદદ કરે છે, જે લોકો સેવા કરે છે એવા લોકોનો વિરોધ કરવાનું કામ કરી રહ્યા છે। બાકી આ વિવાદની વચ્ચે કોણ સાચું છે કોણ ખોટું છે તમે લોકો કહેજો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જો કરો બસ। हर हर महादेव। चंडाल का काल उसका क्या करे जो एवी રીતના કરાય કે લાઈવ કેમ થવાય ને અને લાઈવ માં શું બોલાય એ આજે ખજૂરભાઈ તમને બતાવશે।